શહેરમાં માલિકનો વિશ્વાસ કેળવી મકાનમાં ઘરકામ તરીકે કામ કરતી મહિલા અને એક પુરુષે એ જ ઘરમાં હાથફેરો કરી પલાયન થયા હતા. વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે ગત 19મીના રોજ ફરિયાદીએ આરોપી આરતી અને રાહુલ નામના વ્યક્તિઓ સામે ફરિયાદ આપી. પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તેઓ પરિવાર સાથે વડોદરાથી બહાર ગયા હતા અને વૃદ્ધ માતા પિતા ઘરે એકલા હતા. વૃદ્ધ માતા પાસે 10મી જૂનના રોજ આરોપી એક શખ્સ તેમજ એક મહિલા ઘરઘાટી તરીકે કામ કરવા માટે આવ્યા હતા. મહિલાએ પોતાનું નામ આરતી અને પુરુષે રાહુલ જણાવ્યું હતું અને મકાનમાં ઘરકામ માટે નોકર તરીકે રાખવા વિનંતી કરતા હતા. ફરિયાદીના વૃદ્ધ માતાએ તેઓની વાત પર વિશ્વાસ કરી બંનેને ઘરઘાટી તરીકે કામ પર રાખ્યા હતા. આ બંને આરોપીઓ ફરિયાદીના ઘરના ઉપરના માળે આવેલી લાકડાની તિજોરીઓ તોડી તેમાંથી અલગ અલગ સોના ચાંદીના ઘરેણાં કે જેની કુલ કિંમત ₹8,20,000 હતી તેની ચોરી કરી હતી. આરોપી એકબીજાની મદદગારી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે તપાસ અર્થે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી હતી. આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી, જેમાં અધિકારીઓ અને ટીમે આ ઘરઘાટી તરીકે રાખેલા નોકરો દ્વારા કરવામાં આવેલી લાખો રૂપિયાની ચોરી કરનાર મહિલા અને શખ્સની તપાસ કરતા આરોપીઓ તેમની ઓળખ ન થાય તે માટે આરોપીઓએ પોતાના ખોટા નામ આપી પોતાની ઓળખ અંગેની કોઈ ડોક્યુમેન્ટ્સ પણ આપ્યા ન હતા, જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનાના આરોપી અજાણ્યા શખ્સ તેમજ મહિલાની ટેકનિકલ, સીસીટીવી અને હ્યુમન સોર્સના આધારિત કરેલ તપાસ દરમિયાન આરોપીઓ ગુનો કર્યા બાદ રાજસ્થાન તરફ ગયા હોવાની માહિતી મળી હતી, જેથી ટીમે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સાબલા ખાતે વોચ રાખી ખાનગી રાહે સતત તપાસ કરી આ ગુનામાં સંડોવાયેલ આરોપી લોકેશ કુમાર ઉર્ફે રાહુલ સવાભાઈ કીર અને સીમા ઉર્ફે આરતી છગનભાઈ મકવાણા આ બંને આરોપીઓની પૂછપરછમાં તેઓ યોગ્ય જવાબ ન આપતા ₹41,350નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી તથા પોલીસે તેઓને વડોદરા લાવી વધુ પૂછપરછ હાથ ધરી હતી.